હું એવું બિલીવ કરું કે જે ઉંમર છે ને ત્યારથી જ તમારે ભગવાનની ભક્તિ બી કરવાની છે એ ઇનર શાંતિ માટે. હું ટ્રાવેલ કરતી હોય યા હું કામ કરતી હોય. But my question is कि what about your inner conscious? What about Atma? What about Bhakti? What about satisfactions? What about your family things and what you believe about all these things? હું એવું પર્સનલી માનું છું કે ઘણા લોકો એવું વિચારે કે એક સ્પિરિચ્યુઅલની એક એજ હોય છે કે 50 પછી આપણે ભગવાનની ભક્તિ કરશું. પણ હું એવું બિલીવ કરું કે જે ઉંમર છે ને ત્યારથી જ તમારે ભગવાનની ભક્તિ બી કરવાની છે. તમે તમારું જે કામ કરો છો એ તો ડેફિનેટલી તમારે કરવાનું જ છે, પણ સાથે સાથે ભગવાનની ભક્તિ બી કરવાની છે કે જે ઇનર શાંતિ માટે. મને જ્યારથી સમજ પડે છે ને ત્યારથી હું ભગવાનની ભક્તિ ટાઈમ ટુ ટાઈમ મારું શેડ્યુલ ફિક્સ છે કે આ ટાઈમે હું ટ્રાવેલ કરતી હોય યા હું કામ કરતી હોય, પણ મારું ભગવાનની ભક્તિની સાથે સાથે કરું છું. My conclusion is કે ભાઈ તમે મેકઅપમાં તમે સુપરસ્ટાર બની જાઓ, બટ થોડા તમારે આત્માના સુપરસ્ટાર બી તમે બની જાઓ. જેવી રીતે તમે થોડુંક સ્પિરિચ્યુઆલિટીને સાથે રાખી રહ્યા છો એવી રીતે બધા આર્ટિસ્ટો પણ સ્પિરિચ્યુઆલિટીને જીવનમાં ધર્મ અર્થ કામના રેફરન્સમાં બેલેન્સ રાખે. સો સચ અ નાઇસ ટોકિંગ યુ. હર હર મહાદેવ. હર હર મહાદેવ.